બોટાદના કડદા કાંડે બધાઈને જાગૃત કરી દીધા છે. ના માત્ર ખેડૂતો નહીં પણ સામાન્ય નાગરિકો, પ્રશાસન, પોલીસ તંત્ર, પત્રકાર જગત અને એ તમામ રાજનૈતિક પાર્ટીઓની આંખો ઉઘાડી દીધી છે. બોટાદના કડદા કાંડે અવાજ ઉઠાવતા જાગૃત થતા લોકોને શીખવ્યું છે. બોટાદના એ લાઈવ રિપોર્ટિંગ દરમિયાન એ હિંસાને લાઈવ જોઈ છે, એ ખેડૂતોની સહિષ્ણુતા જોઈ છે અને હવે એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોએ વાતની સાબિતી આપે છે કે આ કોઈ નાની કે સામાન્ય ઘટના ના હતી. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. સર્વપ્રથમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એ વિડીયોને જોઈએ, જે ઘણું સત્ય બતાવી રહ્યો છે. નામ શું છે? પ્રગાભાઈ કમાભાઈ તલસાણીયા. અચ્છા, અને તમને આ વાગ્યું છે તો શું થયું? પોલીસ વાળાએ માર્યા. પોલીસ વાળાએ માર્યા? મીટિંગમાં 5 મિનિટ જ હું રહ્યો છું, પછી સીધો ને ટાયર ગેસ છોડ્યો ને હું હમણાં ઘેરા કરી ગયો. હા, પછી ઘરમાં ગઈ ગયો પછી કીધું હવે આવે નહીં રીત કીધું કોઈ સાંજ થાય નહીં એમ ઘરમાં જ કાઢીને માર્યા. તો તમે તો હું જો એવું જ હતું ને કે ભાઈ કડદા પ્રથા છે એનો વિરોધ કરવા માટે ગયા હતા, એવું જ હતું ને? આપણે પોલિટિકલ કાંઈ નહીં, ખેડૂતનો સમસ્યા હતો એટલે ગયા હતા. બરાબર. તમે કપારા અહીંયા વેચો છો? બોટાદમાં વેચો છો? બોટાદમાં જઈશું. તમારો બધો માલ અહીંયા જ વેચો? હા, બધા બોટાદ પછી ખૂબ માર્યા અમને. હાથ ભાંગી નાખ્યો છે મારો અંદર અંદર જ અંદર અંદર વાત નથી. રૂમની અંદર ભાંગી મારો વિડીયો વાગેલો. પછી તમને માર્યા તો પછી પોલીસે તમારો ફરિયાદ ના કરી? મોં કરી સાહેબ. નહીં, તમારા વિરુદ્ધ ફરિયાદ નથી કરી? તમને છોડી દીધા? હા, ત્યાં કસ્ટડીમાં લઈ ગયા હા, કસ્ટડીમાં લઈ ગયા. 1 દિવસ ને 1 રાત રાખ્યા. એક દિવસ ને એક રાત. 1 દિવસ સાંજે એન્ટ્રી થયા અને 24 કલાક કરતા વધુ રાખ્યા. નહીં, સાંજે 8 વાગે અમને 8 વાગ્યા પહેલા અમે રિટર્ન બાય નીકળી ગયા હતા. કઈ તમને મેડિકલ કરેલું? કઈ નહીં? હા, ફોટા છે મારા એ આગળના. મેં ઓપરેશન તો હજી કાલે જ કર્યું. હું 8 દી ખમ્યો હતો. મારી પાસે પૈસા હતા નહીં. 50,000 રૂપિયા કીધા ઓપરેશન. કેમ કરાવવું? એ કોણ આવ્યા? એટલે પછી મેં શું કર્યું, કીધું છે ને હવે કંઈક કાર માથે કંઈક ઉપયોગ કરી. આપણી પાસે પૈસા છે નહીં. બરાબર. મારી પાસે બધા સલટીઓ છે. પછી 8 દી હું રહ્યો એમના. રાગે આવી જાય તો આપણે કાંઈ કરવું નથી થતું. બરાબર. 2 ભાંગી ગયેલા છે. ફોટો લઈ બરાબર. 2 જગ્યાએ ભાંગી ગયા. હા, બ્લેક નાખી સબિયામાં ઓપરેશન કરાવ્યું. એટલે તમે ખેડૂત છો અને કપાસનું કામ કરો છો, બરાબર? કપાસની ખેતી કરો છો. મારા હાથ બાર કયો તો હું આપીશ. મારે 4 વીઘા 4.5 વીઘા જમીન છે. મોટા વ્યાજબાદ તમે હા, હું કોઈ મોટું ખેડૂત છું એવું કઈ. એક અહીંયા છે અને એક અહીંયા છે. હા. 2 ક્રેક પડી છે, હા. હાડકા ભાંગી નાખે પછી તમે ઓપરેશન કરો છો. હા, બરાબર. બધું અહીંયા તમે હટાણું અહીંયા. પાળિયાદ બજાર બોટાદ. તમારે આમ આદમી પાર્ટી કઈ લેવા દેવા કોઈ નહીં. લેવા દેવા મારે તમારે કોઈ પાર્ટી લેવા દેવા ખેડૂતોનું આંદોલન હતું અને તમારી હારે જે અન્યાય થતો હતો. મારી વાત તમે સાહેબ સાંભળો. મારે કોઈ પાર્ટી હોય, ગમે પાર્ટી, આપણે કોઈની ખેડૂતનો સમસ્યા હતો એટલે મેં જાય તો બરાબર. આપણને થોડો જાજો લાભ મળે. બરાબર. નાના માણસ છીએ. બરાબર. બરાબર છે. આપણે તો નકર જાવી છીએ કપાવી વેણવા કાયદેસર. હા, પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપણે જઈએ. શું વાંધો છે? હા, બરાબર. સમસ્યા ખેડૂતોની જ હતી. બરાબર છે. પાર્ટીની કોઈ ખેડૂતની સમસ્યા સમસ્યા ગયા. બરાબર. હવે ટાયર ગેટ છોડ્યો એટલે અમે હમણાં ઘરમાં ગરી ગયા. હમ. એટલે આપણે પછી કીધું હવે અહીંયા રેવી એટલે આપણે અહીંયા આવીને માર્યા. હાથ મારો અહીંયા જ ભાઈ. બરાબર. બીજે રોડ ઉપર માર્યા એ તો અલગ જ છે. બીજે મહિના હા, મારે છે ને મારો વિડીયો છે મેં બનાવેલો છે. મારો વિડીયો 2 વાયરલ મેં કર્યા. મીડિયા વાળા મારે ઘેરે આયા ને કપડા કાઢીને દેખાડી દીધું. મારો વિડીયો એ વાયરલ થઈ ગયો અને બીજા પોલીસ વાળા મારે છે એ વિડીયો વાયરલ થઈ ગયો. તમે જરાય ચિંતા ના કરો. મારે એમાં ચિંતા હું કરવાનું? ના, ના, તમારે લીગલી આપણે જે કઈ થતું હોય ને ફરિયાદ કરીએ તે બધું આપણે કરવાનું છે. જેને આ કર્યું છે ને, જે ખેડૂતો સાથે જેને અન્યાય કર્યો છે ને આપણે એને કઈ ગુનામ નથી. જોઈને ગમે સીસી કેમેરા ખોલી નાખે એમને ગમે ના સાહેબ. સમજ્યા? બરાબર. તો આ એમનો હક છે મારવાનો. અત્યારે આપણે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જ આવ્યા હા, છીએ. હું કરી જ નાખું.
આપણે વિરોધ કરવા જઈએ બરાબર. આપણે ફોન બરાબર. વકીલ આવે ને બે એની પાસે કાગળિયા છે એટલે આપણે લખી અને પછી આપણે અંદર મારી પોલીસ સ્ટેશન. અમારા નાના છોકરા છે જોવો જ ખરો. હા અને હા. ઘરે આવી ગયો મારે કઈ ધબાવાળા મકાન નહીં ખતરા નાખીને જવું છે. તમારી પાસે ક્યાંથી જાય? આખા વરાના અમે કઈ પચાવે નહીં પણ તમારા ઉપર એફઆઈઆર થઈ હોત તો સરકારે કરાવી. આજથી મેં સાહેબ શાંત કરી મારું મન જાણે. કારણ કે આજથી સુધી કોઈ પણ નાનો માણસ હોય ગમે હોય દવાખાને જાય જ નહીં. આજથી સુધી બેંકમાં તો પીડા ન થાય. પછી તમે દવાખાને ગયા પૈસાનો કાર્ડનો રોલ કરી ખાવા પડે ને સાહેબ. હું નાનો માણસ એમને રહ્યા તમે આજથી સુધી એમને જો ઓલા રવિવારથી આ રવિવાર સુધી એમને જો પીડા મેં શાંત કરી છે. મારું મન જાણતું આજથી તમે પીડા રહી ને ફ્રેક્ચર સાથે રહ્યા આ સાહેબ રહીને આ પીડા એના પાસે પૈસા નહોતા એટલે કીધું કોઈ બોલાવ પીડા મને થઈને એ બોલાવડાવે. કારણ કે નાના માણસ અહીં છોકરાનું જ માન મને આપણું ઘર હકવતા હોય. 4 વીઘા જમીન છે. આપણે 7-8 આપશું. તમારી હારે છે અને જે અમે અમારાથી આપણે જે થાય નાના તમને માણસ ન્યાય છીએ. મળે એ વસ્તુ વ્યાજબી જ છે તમારી. ખેડૂતના દીકરા અમે તે કર્યું છે ખેડૂત દીકરા પણ એમ સાહેબ આમ મને એમ વાત છે. આમ સાહેબ ખરા ને ભાઈ. તમે જ્યાં ફાવો એમાં ઘા કરી લો. એમાં વાંધો નહીં. હવે અમે તો તમે અમને કીધું કે સાહેબ તમે મદદ કરો તો અમે તો તૈયાર જ છીએ. તમે એની ચિંતા ના કરો. કાયદેસર જ્યાં જ્યાં લડવાનું આવશે ત્યાં બધે અમે લડવા તૈયાર છીએ. આ છોકરા દાડીએ જાય પપ્પા એમાં હું ભરીએ આ છોકરા નિશાલ છે. હું છોકરાને કે જાઓ આપણે ફટાકીનું થઈ જાય તો આ ફટાકડા બીજા ફોડે ને મોટા માણસ હોય ફોડે ને અમારા સચિજા ગામના ગોતવાના રીસ આ છોકરા ભરીએ ના ના વાંધો નહીં. અમારે દાડીએ હાલો, આ આ છોકરા દાડીએ કોઈ રાખે નહીં. ફટાકડા ફોડજો. નાના બટા લઈ લે. તારા મોટો ભાઈ જ છે એવું સમજી લઈ લે બટા. રોહિત નહીં બટા. તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એના માટે તારા પપ્પા લડે. સમજો તમે આખી જિંદગી આપણે આવું બટા થોડું કહેવાનું છે. થોડુંક તો જગતનો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને સાહેબ. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું બિલકુલ ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ અને ખાસ અમને જણાવો કે આ વિડીયો પ્રત્યે તમારા શું મંતવ્ય છે.